આપણા આધ્યાત્મિક વિકાસ માટે પાયાની જરૂરિયાતોમાં ગુરુનો પણ સમાવેશ આવશ્યક છે. પરંતુ આખી બાબતમાં એક વાત યાદ રાખજો કે ગુરુ આપણા આધ્યાત્મિક માર્ગદર્શક છે. જેઓ આપણા આધ્યાત્મિક વિકાસમાં દોરવણી આપે છે, તમારા ધ્યેયની તેઓ પોતાની પાસેથી બને તેટલી મદદ મેળવવી, જેથી તમારી આધ્યાત્મિક સફર સફળ નીવડે. તમારું ધ્યેય ભૌતિક રીતે એમને સોંટે રહેવાનું ન હોવું જોઈએ. સોંટવાનું તો સલોની મૂર્તિ ઘનશ્યામમાં છે. એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. ગુરુ સાથેનો સંપર્ક તો તમારા અંતિમ ધ્યેયનું જે લક્ષ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનું છે અને તે પ્રાપ્તિ માટેનું જ હોવું જોઈએ. તેને ચરિતાર્થ કરાવે છે. જે સાચા ગુરુ હશે તે તો તમને પોતાને વિશેષ વળગી રહેવા માટે ક્યારેય પ્રોત્સાહન નહીં આપે. સાચા ગુરુ હશે એ. જય સ્વામિનારાયણ. ગૌતમ બુદ્ધ તેમના શિષ્યોને કહેતા કે ધ્યાન વખતે જો તમે પ્રભુને બદલે મને જુઓ તો તરત મને મારી નાખજો. આ વાત ઉપર જણાવેલ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા જણાવી છે. ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા કે ધ્યાન વખતે જો તમે પ્રભુને બદલે મને જુઓ તો તરત મને મારી નાખજો. આ વાત ઉપર જણાવેલ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા જણાવી છે. આજે વિમુખો કહે છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને વળગ્યા વિના સ્વામિનારાયણને પમાતું નથી. આ કેટલું બેહુદું લાગે છે. જો તમે ભગવાન શ્રી સ્વામિનારાયણની જેમ ગુરુમાં જ વળગી રહેશો તો તમે તમારા અંતિમ ધ્યેય સુધી પહોંચી નહીં શકો. કારણ કે તમારી આધ્યાત્મિક સફર ગુરુ પાસે આવીને અટકી જાય છે, પ્રભુ સુધી નહીં પહોંચે. આ દિવ્ય નિયમને યાદ રાખજો. ગુરુઓ અથવા તો આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ થયેલી વ્યક્તિ સાથે ગાંડાની જેમ વળગી રહેશો તો આધ્યાત્મિક સફરમાં એક એવો પડાવ આવે છે જ્યારે ગુરુ મદદરૂપ થવાને બદલે તમારી આડખેલી રૂપ બની જાય છે. ગુરુનો મહિમા બહુ છે વાલા ભક્તજનો. આજે વાતને શ્રીજી મહારાજ આ રીતે ગઢડા